ટ્રમ્પનો વાર અને એની સામે દુનિયાભરના શેર માર્કેટ લાચાર. અત્યારના સંજોગોમાં આનાથી સારું બીજું કોઈ શીર્ષક સૂજી નથી રહ્યું. 2 એપ્રિલે ટ્રમ્પ સરકારે દુનિયાભરના દેશો પર જે રેસિપ્રોકલ ટેરિફ નાખીને મુક્તિ દિવસ ઉજવ્યો, એના ચક્કરમાં દુનિયાભરના શેર માર્કેટમાં કડાકો બોલી ગયો છે. આજે ભારતીય શેર બજારો પણ સતત બીજા દિવસે લાલ માર્ક સાથે ખુલ્યા હતા. ટ્રમ્પે ફાર્મા સેક્ટર ઉપર પણ ટેરિફ લગાવવાની ધમકી ઉચ્ચારી છે. એ પછી ફાર્માસ્યુટિકલ શેર્સના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 4% ઘટાડો જોયો આપણે, જ્યારે આ ક્ષેત્રના જે બિગ પ્લેયર્સ કહેવાય, જેમાં જે મોટી કંપનીઓમાં જેની ગણના થાય છે એવી સન ફાર્મા, ડોક્ટર રેડ્ડી, બાયોકોન, સિપ્લા અને લ્યુપિન જેવા સ્ટોક્સના ભાવમાં 4 થી 6% જેટલો ઘટાડો નોંધાયો હતો. મજાની અથવા દુઃખની વાત એ છે કે ખુદ અમેરિકાના બજારો પણ ક્રેશમાંથી બચી શક્યા નથી. ગઈકાલે અમેરિકન માર્કેટ પણ ક્રેશ થયું છે. ડાઉ જોન્સમાં 1520 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. બોન્ડ્સ અને ક્રૂડ ઓઇલની સાથે જ ડોલર્સની કિંમત પણ ગગડી ગઈ છે. જો કે એટલું સમજી લેજો કે અમેરિકા ખુદ ઈચ્છે છે કે ડોલર્સની કિંમત થોડી ઘટી જાય. રોકાણકારો પર આની સીધી અસર એ પડી કે લોકો ગવર્મેન્ટ બોન્ડ્સથી માંડીને ઇક્વિટી શેર્સ સુધીનું બધું વેચી રહ્યા છે અને સોનું ખરીદી રહ્યા છે, જેના પરિણામે સોનાનો ભાવ $3167.50 વિક્રમી સપાટીને સ્પર્શી ગયો છે. આ તબક્કે ભારતીય રોકાણકારોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશેનો એક વિસ્તૃત વિડીયો લઈને અમે ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી આપ દેશ અને દુનિયાની વિવિધ ખબરો અને એના વિશ્લેષણ માટે જોડાયેલા રહો સીધીખબર.com સાથે.